હવારમાં સરપંચ હાથમાં સકો લઈને એકલા એકલા શું વાતો કરે છે? ઓહો આ તો એના ભાઈ આઈને બેઠેલા છે. ભૂખ એટલી લાગી છે કે આખું તપેલું ભરીને દહીં ઝાપટાઈ જાવ. પણ આ કોણ આવ્યું? ઓ દહીં હાલવા આઈ મારી બાઈ. હાથે આવો જ પડે, અમારા છોકરાના લખણ મને ખબર છે. તું હાલે એનાથી થોડું વધારે લો જ કોઈ. દહીં બિસ્કિટ નો સમન્વય કરીને ઝાપટાઈ ગયો ને આઈ ગયું પાણી. અલ્યા તગારા ભરી ભરી મિલે તો ચમ બધી આવડા મોટા કરીને ઉભી છે. ના એટલે બધા મોહન તો તમારે અમાર જોડેથી જ લેવાના. મોહન તો અને તાર જોડેથી ખોટી આશા રાખવી બેકાર છે. This is my 7 કરોડ કે બૂટ. એટલે દાડા ઉગે હાબુન બરાસ લઈને બગડવા બેસી જાય છે. બૂટ તો બાઈક લઈને આવી ગયો ગામમાં. ધોરણું હાટું બાઈકે વાળી દીધું ને આવી ગયો ઘંટીએ. કેમ કે ઘરના કીધું છે કે લોટ નહીં લાવે તમે ભૂખ હડતાલ ઉપર ઉતરી જા. અલ્યા ઉધાર દહીણું લઈ દીધું તો જ મારા આટલા ખુશ છી. દહીણું લઈને હું પહોંચી ગયો ખેતરમાં. માર ભાઈ એને કોમ કરાઈને ફેંટા કઢાઈ દીધા છે. આવી મજૂરી કરવાનું કારણ એક જ છે કે લક્ષ્મી સોટલો કરવા આવે તો હું મોટું ધોવા જતો રહું. લ્યો તાર ભરી રહ્યો હવે. પણ ભાઈ બટાકા